નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. આજે આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ 29/7/2024ના રોજ જે લેવાનાર એકમ કસોટીના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. જે તારીખ 29/7/2024ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન પણ આપણી ચેનલ ઉપર તારીખ 29/7/2024ના રોજ મૂકવામાં આવશે, જેની લિંક આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકવામાં આવશે. જો વોટ્સઅપ ગ્રુપની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. પ્રશ્ન નંબર 1 ક. નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. કોઈ પણ 2 કુલ ગુણ છે 2. નંબર 1 પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757. નંબર 2 બક્સરનું યુદ્ધ તો ઈસવીસન 1764. નંબર 3 નિયામક ધારો ઈસવીસન 1773. નંબર 4 ડેલહાઉસી વાઇસરોય બન્યો તો ઈસવીસન 1848. ત્યાર પછી આગળ જોઈએ ખ. 1-2 વાક્યોમાં જવાબ આપો. કોઈ પણ 2 જેમના ગુણ છે 2. નંબર 1 આમુખ એટલે શું? તો કે આમુખ બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખમાં દર્શાવેલ શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાનું પ્રતીતિ થાય છે. આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે. આમુખ બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શો સિદ્ધ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ કરે છે. આમ આમુખ દ્વારા ઘડવૈયાના માનસનો પરિચય થાય છે. નંબર 2 ભારત દેશ ક્યાં અક્ષાંશ વૃત્ત અને ક્યાં રેખાંશ વૃત્તની વચ્ચે આવેલો છે? તો ભારત 8°4 અને 37°6 ઉત્તર અક્ષાંશ વૃત્તોની વચ્ચે તેમજ 68°7 થી 97°25 પૂર્વ રેખાંશ વૃત્તોની વચ્ચે આવેલો દેશ છે. નંબર 3 ભારતના પડોશી દેશોના નામ જણાવો. તો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ અને મ્યાનમાર ભારતની જમીન સીમા પર અડીને આવેલા પડોશી દેશો છે. જ્યારે શ્રીલંકા અને માલદીવ ભારતીય ઉપખંડમાં આવેલા અન્ય પડોશી દેશો છે. નંબર 4 ભારતનું બંધારણ કયા દિવસે અમલમાં આવ્યું? તો 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક પૂર્ણ સંસદીય પ્રજાસત્તાક બન્યું. ગ. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. કોઈ પણ 1 જેમના 1 ગુણ છે. નંબર 1 ભારતની પ્રમાણ સમયરેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી? તો તમિલનાડુ. નંબર 2 ભારતના પડોશી દેશોના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે? તો અફઘાનિસ્તાન અને ઉત્તર પશ્ચિમ. ઘ. ખાલી જગ્યા પૂરો. કોઈ પણ 1 જેમના ગુણ છે 1. નંબર 1 બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ખાલી જગ્યા હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. નંબર 2 બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ખાલી જગ્યા હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર. પ્રશ્ન નંબર 2 ક. નીચે દર્શાવેલ પ્રશ્નોના 4-5 વાક્યમાં જવાબ લખો. કોઈ પણ 2 જેમના ગુણ 4. નંબર 1 ડેલહાઉસી એ ખાલસા નીતિ અંતર્ગત ક્યાં ક્યાં રાજ્યો ખાલસા કર્યા? તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી છે નંબર 2 યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. વિધાન સમજાવો. જે તમને અહીં વિધાન સમજાવી અને બતાવેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી છે નંબર 3 ડેલહાઉસીએ ક્યાં ક્યાં સુધારાવાદી કાર્યો કર્યા? તે પણ અહીં તમને બતાવેલા છે, જેમના કાર્યો અહીં તમને આપેલા છે. નંબર 4 વેલેન્સલીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી? તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. ખ. નીચે દર્શાવેલ પ્રશ્નોના 4-5 વાક્યોમાં જવાબ લખો. કોઈ પણ 1 જેમના ગુણ 2 છે. નંબર 1 સુએજ નહેર શરૂ કરવાથી ભારતને કયો લાભ થયો છે? ત્યાર પછી નંબર 2 ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે. પ્રશ્ન નંબર 3 ક.
નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ બેના જવાબ વિસ્તારથી લખો. દરેકના 3 ગુણ, કુલ ગુણ 6. નંબર 1, પ્લાસીના યુદ્ધનું વિવરણ કરો. જે અહીં પ્લાસીના યુદ્ધનું વિવરણ કરી અને તમને બતાવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. નંબર 2 છે બક્સરના યુદ્ધની માહિતી દર્શાવો. તો અહીં તમારે બક્સરના યુદ્ધની માહિતી દર્શાવવાની છે, જે તમે અહીં જોઈ શકો છો, અહીં તમને આપેલી છે. નંબર 3, કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો જણાવો. જે આર્થિક અસરો પણ અહીં તમને આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. આ રીતના તમારે લખવાની રહેશે. નંબર 4, સહાયકારી યોજનાને મીઠા ઝેર સમાન શા માટે કહેવામાં આવે છે? તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન તારીખ 29/7/2024ના રોજ ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની તમે પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો. અને અહીં વોટ્સઅપ નંબર આપેલો છે, તે પરથી કોન્ટેક્ટ કરીને પણ મેળવી શકો છો. નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ વિસ્તારથી લખો. કુલ ગુણ છે 3. નંબર 1, બંધારણના મૂળભૂત લક્ષણો જણાવો. તો બંધારણના મૂળભૂત લક્ષણો અહીં તમને આપેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. આ રીતના લક્ષણો રહેશે લખવાના. કુલ આપણને 14 લક્ષણો અહીં આપેલ છે. ત્યાર પછી નંબર 2 છે આમુખના આધાર સ્તંભો જણાવો. તો આમુખના 3 આધાર સ્તંભો છે, અહીં તમને આપેલા છે. લોકશાહી, સમાજવાદી અને બિનસાંપ્રદાયિકતા. તો અહીં પેલું જે આપેલું છે, જે લોકશાહી વિશે અહીં તમને આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી તમને અહીંથી આપેલું છે, જે સમાજવાદી અહીં આપેલું છે. ત્યાર પછી અહીંથી આપણને આપેલું છે, જે બિનસાંપ્રદાયિકતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે કુલ ગુણ 4. ક નીચેના કોઈ પણ એક પ્રશ્નનો સવિસ્તાર જવાબ લખો. નંબર 1, ભારતના સ્થાન અને વિસ્તાર વિશે માહિતી આપો. જે અહીં તમને માહિતી આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો, તેમના વિસ્તાર વિશે પણ માહિતી આપેલ છે. ત્યાર પછી નંબર 2 છે પારિભાષિક શબ્દોના અર્થ જણાવો. તો અપસારી પ્લેટ અહીં આપેલી છે. ત્યાર પછી નંબર 2 ની અંદર અભિસારી પ્લેટ. ત્યાર પછી મુદાવરણીય પ્લેટ અને ઉચ્ચ પ્રદેશ. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.